નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. મોરબી પીપળી ગામ પાસે એક સોસાયટીના નિવાસીઓએ ધરના પ્રદર્શન કર્યું. માનસધામ અને ત્રિલોકધામ સહિત 4 સોસાયટીઓના લોકો ધરના પર બેઠા. બિલ્ડરો દ્વારા મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવવાને કારણે લોકોમાં ભારે આક્રોશ છે. આ પહેલા બિલ્ડરો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ છતાં આરોપીઓની ધરપકડ ન થવાથી લોકો નારાજ છે. રાજ્ય સરકાર અને નગર નિગમ દ્વારા અધિકૃત કરાયેલી તળાવોમાંથી અતિક્રમણ દૂર કરીને સરકાર દ્વારા તળાવોના વિકાસની પ્રક્રિયા ચાલુ છે. અમદાવાદમાં ચંદોલા અને ઇસનપુર તળાવોમાંથી ગેરકાયદે અતિક્રમણ દૂર કર્યા બાદ 20 જાન્યુઆરીએ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વંદરવાડ તળાવમાંથી 420 રહેણાંક અને 30 વ્યાવસાયિક અતિક્રમણ દૂર કરવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકાએ 3 ધાર્મિક સ્થળો, 1 મસ્જિદ અને 2 મંદિરોને છોડીને બાકીના તમામ ઢાંચાઓને 3 કલાકની અંદર ધ્વસ્ત કરી દીધા. ભારત 26 જાન્યુઆરી 2026ના રોજ પોતાનો 77મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ રાષ્ટ્રીય પર્વના અવસર પર અમદાવાદ જિલ્લા સ્તરીય ભવ્ય સમારોહ મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ભવ્ય સમારોહમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 9 વાગ્યે ધ્વજારોહણ કરશે અને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપશે. સુરતના મોટાવરાછા વિસ્તારમાં સાવજી કોરાટ પુલ પરથી એક યુવાનના તાપી નદીમાં કૂદવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ કર્મચારીઓએ નૌકાની મદદથી તાપી નદીમાં ગહન શોધ અભિયાન ચલાવ્યા બાદ યુવાનનો મૃતદેહ મળ્યો. અમદાવાદમાં લાકડાના ભૂસા અને દારૂની તસ્કરી બાદ હવે સોલા પોલીસે એસજી હાઈવે પર ટાઇલ બનાવવાના પાવડરથી ભરેલા એક ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો છે. માહિતીના આધારે પોલીસે ટ્રકમાં ટાઇલ બનાવવાના પાવડરના એક ડબ્બાની નીચે છુપાવેલી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો. પોલીસે 19,07,000 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે અને 3 લોકોને ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ મોરબી લઈ જવાઈ રહ્યો હતો. આરોપીઓએ કહ્યું કે આ પાવડર હતું, પરંતુ પોલીસને શંકા ગઈ. ઉત્તર ભારતમાં હવામાનમાં એકવાર ફરી ફેરફાર આવવાનો છે, જેના કારણે આવનારા દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન જોવા મળશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બેમોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 21 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના મોટા ભાગોમાં કડાકાની ઠંડી અને ઘન ધુમ્મસ ચાલુ રહેશે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. મુંબઈના જુહુ વિસ્તારમાં 2 કાર અને એક ઓટો રિક્ષાની ટક્કરમાં 2 લોકો ઘાયલ થયા. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર પણ આ અકસ્માતની ચપેટમાં આવી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મહીસાગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને 123 કરોડ રૂપિયાના નળ જળ ઘોટાળામાં વધુ એક સફળતા મળી છે. વાસ્મોના મહીસાગર કાર્યાલયમાં કાર્યરત 4 કર્મચારીઓને ધરપકડ કરવામાં આવી છે. આ 4 કર્મચારી 4 અલગ અલગ તાલુકાઓના પ્રભારી હતા અને સામાજિક કાર્યકર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેમના પર સરપંચો પાસેથી ખાલી લેટર પેડ લઈને અને જાળી સહી કરીને રકમની માંગ કરવાનો આરોપ છે. અત્યાર સુધી આ સમગ્ર ઘોટાળામાં 22 લોકોને ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર વડશાળા લઈ જઈ રહેલો એક ટેમ્પો પલટી ગયો. કાલોલના સિંધબાદ પુલ પર પશુઓથી ભરેલો એક ટેમ્પો પલટી ગયો. ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકને પકડીને પોલીસને સોંપ્યો. ગૌરક્ષકોએ નંદસન ટેમ્પોનો પીછો કર્યો હતો. ઝડપી ગતિના કારણે ટેમ્પો પુલ પર પલટી ગયો. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે. ટ્રાફિક વિભાગની સૂચના અનુસાર પુલ પર બુલેટ ટ્રેનના વિભાગોની સ્થાપના અને પરીક્ષણ માટે શાહીબાગ અંડરબ્રિજના 3 પ્રવેશ અને નિર્ગમ માર્ગો 23 જાન્યુઆરીની રાત્રે 8 વાગ્યાથી 28 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. નાગરિકોને અસુવિધાથી બચવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. ચીલીમાં ભીષણ જંગલની આગમાં 19 લોકોના મોત થયા. ચીલી સરકારે જંગલની આગના કારણે આપાતકાલ જાહેર કર્યો છે. 50,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નુબ્લે અને બાયોબિયો વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી જંગલની આગ ભભૂકી રહી છે. 4,000 ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટમાં પિતા પુત્ર નદીમાં ડૂબી ગયા. પડધારીના ખોખરી ગામના રહેવાસી 6 વર્ષના પુત્ર અને 27 વર્ષના પિતાનું મોત થયું. પિતા પુત્ર 16 તારીખથી લાપતા હતા. તપાસ દરમિયાન તેમના મૃતદેહ નદીમાંથી મળ્યા. પડધારી પોલીસે મામલાની ગહન તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપાએ રાજ્ય કાર્યકારિણીની જાહેરાત કરી. 79 સભ્યોની રાજ્ય કાર્યકારિણીના નામ જાહેર કરાયા. 26 વિશેષ આમંત્રિત સભ્યોના નામ જાહેર કરાયા. ભાજપાના વરિષ્ઠ નેતાઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું. દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચ 2026 દરમિયાન ગિફ્ટ સિટીએ વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ગિફ્ટ સિટીના સીઈઓ સંજય કૌલે જણાવ્યું કે ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું એક વૈશ્વિક કેન્દ્ર ઝડપથી બની રહ્યું છે અને તેનો લક્ષ્ય 2030 સુધી અહીં 1 લાખથી વધુ રોજગાર સર્જવાનો છે. સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મેળવી છે. ગુજરાતમાં પ્રથમ વખત 5 કરોડ રૂપિયાનું કોબ્રા વિષ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન લસકાણા પોલીસે 7 આરોપીઓને ધરપકડ કર્યા છે, જે કરોડો રૂપિયાનું આ વિષ વેચવાની કોશિશ કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 65 મિલીલીટર કોબ્રા વિષ જપ્ત કરવામાં આવ્યું છે, જેના બજાર મૂલ્ય અંદાજે 5 કરોડ 85 લાખ રૂપિયા આંકવામાં આવ્યું છે. સુરત પ્રશાસનની કોશિશો છતાં નકલી ખાદ્ય પદાર્થોના વેપારીઓ બેફામ બન્યા છે. ગોળ, ઘી, દહીં અને અન્ય ઉત્પાદનોના નમૂનાઓમાં ખામી મળતા હંગામો મચ્યો છે. 6 એકમોના નમૂનાઓ નીચી ગુણવત્તાના હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળમાં રંગ ભેળવવામાં આવી રહ્યો છે. દહીંમાં ચરબીની માત્રા ઓછી મળી છે. ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળની શંકા છે. ખાદ્ય વિભાગે નકલી ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલા એક બજારમાં એક માસૂમ બાળકી સાથે થયેલી નાની છેડછાડની ઘટનાએ સનસનાટી મચાવી છે. ટ્યુશન ક્લાસના વોશરૂમમાં ગયેલી 10 વર્ષની બાળકી સાથે થયેલી છેડછાડ અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાની ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે એક વ્યક્તિ સામે પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અમરેલીના નાનીધારી ગામમાં મોડી રાત્રે એક ચિત્તો એક ઘરમાં ઘૂસી ગયો. ચિત્તો ઘરમાં પ્રવેશતા જ અફરાતફરી મચી ગઈ. પરિવાર સતર્ક થયો અને દરવાજો બંધ કરીને ચિત્તાને ઘરની અંદર જ બંધ કરી દીધો. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી ચિત્તાને પકડવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવ્યું. 1.5 કલાકની મહેનત બાદ અંતે ચિત્તાને પકડી લેવામાં આવ્યો. ચિત્તાને પાંજરામાં મૂક્યા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. મોરબીમાં એક ટ્રાફિક પોલીસ કર્મીની વિવાદાસ્પદ સલાહ સામે આવી છે. પોલીસની ગેરહાજરીમાં નિયમો તોડવાની સલાહ આપતા તેઓ જોવા મળ્યા હતા. પોલીસની ગેરહાજરીમાં ચોરી કરવાની સલાહ આપવાનો આરોપ પણ લાગ્યો છે. નિયમો તોડતા એક ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પોલીસ કર્મી આ વિવાદાસ્પદ સલાહ આપતા દેખાય છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસ કર્મી સામે પ્રશ્નો ઊભા થયા છે. TV9એ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરી નથી. આજે સવારે જામનગર રાજકોટ રાજમાર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે અડાલજથી આવી રહેલી એક પ્રવાસી બસ અને એક ઓક્સિજન ટેન્કર વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બસ રસ્તા પરથી ખસી ગઈ, પરંતુ બસમાં સવાર તમામ 36 મુસાફરો સુરક્ષિત છે.